સાકરદા ગામ પાસે વિદ્યાર્થીઓનો ફરી ચક્કાજામ. એસટી બસોની અછત સામે ઉગ્ર વિરોધ. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાકરદા ગામ પાસે વિદ્યાર્થીઓ સતત ત્રીજી દિવસે નહીં પરંતુ 3 દિવસમાં બીજી વખત ચક્કાજામ કરી એસટી બસોની અછત સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓએ વડોદરા વાસદ આણંદ રૂટ પર દોડતી એસટી બસો રોકી દીધા. થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો. બસોની અપૂરતી અને અનિયમિત સુવિધાના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં નંદેશ્વરી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓની મુખ્ય માંગ છે કે એસટી બસોની નિયમિત અને પૂરતી વ્યવસ્થા કરવામાં આવે, જેથી અભ્યાસ માટે આવન જાવનમાં મુશ્કેલી ન પડે. વિદ્યાર્થીઓ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે પણ વિદ્યાર્થીઓની સમસ્યાને ધ્યાનમાં લઈ એસટી નિગમને રજૂઆત કરતો પત્ર લખ્યો હતો. રિપોર્ટર નિખિલ મહેશ્વરી. હું સાકરદા ગામની વિદ્યાર્થીની નિત્યા. અમારે આજે બસ રોકવાનું જરૂર પડી કેમ કે અમે કેટલા દિવસથી અપીલ કરેલી છે કે અમને નવી બસ ફાળવો. તે છતાં અમને ખોટા આશ્વાસનો આપવામાં આવે છે અને અમારી રજૂઆતનું કંઈ નિરાકરણ આવતું નથી. રોજબરોજ અમારે શાળાએ પહોંચવામાં લેટ થાય છે, જેના કારણે કેટલાક લેક્ચરો પણ છૂટી જાય છે, તો પણ અમારું કંઈ નિરાકરણ આવતું નથી. રોજ અમે આવતા જતા બસમાં ઊભા રહીને જવું પડે છે. રોજ કેટલાક લોકોને વાગે છે, જ્યારે પોલીસ વાળાઓ બાઇક પર 3 સવારી હોવા છતાં બી ઊભા રાખે છે. આજે બસમાં 52ની સીટમાં 100 જણ ભરવામાં આવે છે, તો પણ અમારું કંઈ સોલ્યુશન નથી, કોઈ પગલાં લેવામાં આવતા નથી. કંઈ થશે તો પણ જવાબદાર રહેશે આના માટે. તમે અગાઉ કોઈ રજૂઆત કરી છે? અમે ધારાસભ્ય સુધી કેટલી બધી વાર અરજી કરી છે, કેટલી વાર રજૂઆત કરી છે, છતાંય અમારે કંઈ નિરાકરણ આજ સુધી આવ્યું નથી. તેના માટે થઈને આજે અમારે મોટું પગલું ભરવું પડ્યું અને આજે અમે એ પગલું ભર્યું છે કે અમે આજે એકે બસ વાસદથી જતી કે વડોદરાથી જતી, સાવલીથી જતી એક બી બસ આજે અમે જવા નહીં દઈએ જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવે, નવી બસ ફાળવવામાં સાકરદાથી નહીં આવે. તકલીફ શું પડશે? મુદ્દાની વાત શું છે? તકલીફ એ છે કે બસ લેટ આવે છે, બસમાં એટલી બધી ભીડ હોય છે કે ઊભી રહેવાની બી જગ્યા નથી હોતી. ઊભા દરવાજા આગળ જવું પડે છે. રોજ કેટલાને વાગે છે. એક છોકરીનો પગ ફ્રેક્ચર થતા 3 મહિના એને પાટો આવ્યો, તો એનું ભણવાનું કેટલું બગડ્યું. તો હવે કોણ જવાબદાર? આમ તો મોદી સાહેબ કહે છે કે ભણશે ઇન્ડિયા ત્યારે જ આગળ વધશે, તો પછી આવું હશે ત્યારે કઈ રીતે ભણશે, કઈ રીતે ઇન્ડિયા આગળ વધશે, જ્યારે પૂરી સેવા બસ સેવા જ નથી મળતી વિદ્યાર્થીઓને.